રાજકોટના ધોરાજી ખાતે રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં ધોરાજી ખાતે રોગચાળાએ માથું ઉચક્યું। વધુ એક સમાચાર રાજકોટથી જ્યાં ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ત્યારે ગત મહિને 21,000 જેટલા દર્દીઓ નોંધાયા હતા। દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો ત્યારે સિવિલમાં તાવ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો નોંધાયો। हाल सिविल में 700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે જોવા મળ્યો। દવા ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો ત્યારે બાળકોની ઓપીડીમાં પણ ધરખમ વધારો થયો છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો નોંધાયો છે। હાલ સિવિલમાં 700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ। ફરજ બજાવું છું। અમારી ઓપીડી અંદાજે 22 થી 23,000 મંથલી હોય છે। તાજેતરમાં સરકારશ્રી તરફથી બાળરોગ નિષ્ણાત, ગાયનેક ડોક્ટર તેમજ ઓર્થોપેડિક સર્જનશ્રી, ઓપ્થેલ્મિક સર્જનશ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી દર્દીઓનો ઓપીડીમાં વધારો જોવા મળેલ છે। મુખ્યત્વે દર્દીઓની વાત કરીએ તો સિઝનને અનુરૂપ શરદી ખાંસી છે તેમજ ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ જોવા મળે છે। તમામ કેસો અમારી પાસે ફિઝિશિયન પણ અવેલેબલ છે, તમામને સારવાર પણ આપવામાં આવે છે અને તમામ પ્રકારની દવાઓ સરકારશ્રી દ્વારા અમને પૂરી પાડવામાં આવે છે। હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળો છે, દરરોજ કેટલા દર્દીઓ આવે છે, કેટલા ટકા વધારો થયો? વધારો 5% જેટલો કહી શકાય। દરરોજની અમારી ઓપીડી લગભગ 700 થી 800 ની હોય છે। કન્સલ્ટન્ટની ઓપીડી ગણીએ તો પણ ઓર્થોપેડિક અને ઓપ્થેલ્મિકમાં અને ફિઝિશિયનમાં દર્દીઓનો વધારો કહી શકાય। મુખ્યત્વે કયા રોગના દર્દીઓ? મુખ્યત્વે ખાસ તો હમણાં જોઈએ તો શરદી ખાંસી વધારે જોવા મળે છે। અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેને આપણે કહી શકીએ અને બાળકોની ઓપીડી પણ અમારે લગભગ દરરોજ 100 જેટલી હોય।